એક મિનિટ કોઈ વિડીયો મૂકીને જવાનું નથી. ઉપરથી તમને એવું લાગે કે આ હું કીડી મકોડા હે, પણ આ ડ્રોન વ્યૂ હે. ડેરાને આજે છે 24 ડિસેમ્બર અને આજનો દિવસ એટલે મહારાષ્ટ્રનો દિવસ. અને આપણે જરાય ખોટી થયા વગર મેઇન ગ્રાઉન્ડ જ જાય કે ન્યાનો ભાઈ નજારો કેવો છે, વ્યવસ્થા બધી કેવી. વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે. હું દ્વારકામાં જ છું છેલ્લા 2-3 દિવસ થયા. આજે થવાનું હે ભાઈ વર્લ્ડ રેકોર્ડ, જ્યાં 37,000 મહારાણીઓ ભેગા રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાના છે. હાલો ડાયરેક્ટ આપણે મેઇન ગ્રાઉન્ડ જ જાય છે. બાકી આ બધું તમને કાંઈ બતાવું છું એટલે વળી પાછું રિપીટ કરીને તમને પકાવવા નથી માંગતો. તો ફાઇનલી આપણે ગ્રાઉન્ડમાં પૂગી ગયા હે. મારો અવાજ આમાં નહીં આવવાનો કારણ કે સ્પીકર તમે જોઈ શકો બહુ જબરા હે. ખાલી તમે મહારાષ્ટ્રનો આનંદ માણો જોવાનો. બીજું કે વિડીયો સ્કીપ નથી કરવાનો, તમે નજીકના સીન હું તમને બતાવી દઈ. અને તમારા માટે સ્પેશિયલ ડ્રોન શૂટ આપણે કર્યું છે. તમે આગળ જોયું ને કે માણસ કેમ બાકી કીડી મકોડીની જેમ દેખાતું હતું, કારણ કે માણસની સંખ્યા બહુ એટલે બહુ વધારે છે. અને અહીંયા આહિર રાણીઓનો ઉત્સાહ તો તમે જોવ. ખાસ વંદન તો આપણી આહિર બહેનો માટે એ કે સવારના 5 વાગ્યાના આ ગ્રાઉન્ડ મેદાનમાં આવી ગયા છે. એ પણ એકાદશીનું વ્રત રાખીને. નોર્મલ એકાદશી નહીં, નિર્જળા એકાદશી, જેમાં તમારે પાણીનું પણ સેવન નથી કરવાનું. આયર નામ હોય અને માન મર્યાદા મોભો ના હોય એવું કોઈ બની શકે ના જ બની શકે. તમે જોઈ શકો આવડું મોટું ગ્રાઉન્ડ છે ને, એક પણ પુરુષને અંદર જવાની સખત મનાઈ છે. પછી મીડિયા વાળો હોય કે મીડિયા વાળો ભાઈ હોય, એટલે તો અમે લોકો બહાર ઉભા રહીને બધું શૂટિંગ કરી છે. પણ તમારે નિરાશ થવાની જરૂર નથી. આપણે અહીંયા ડ્રોન ફૂટેજ મૂક્યા છે, તો તમે જરીક ડ્રોન ફૂટેજ નો આનંદ માણો. અને વિડીયોમાં અહીંયા સુધી પૂગ્યા હોવ તો કમેન્ટમાં જરીક જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં હો ભાઈઓ. તો મિત્રો તમે અત્યારે ગરદી જોઈ શકો છો, બહુ એટલે બહુ મોટી છે. અને આ આહિર રેલીની અત્યારે ગરદી ચાલુ રહી છે. તો પાછળ તમને એકવાર બતાવી દઉં. ચારેક ઓર માત્ર તમને ખાલી માનવ મેરામણ જ દેખાશે. મિત્રો જોઈ લ્યો તમે. ગરદીમાંથી નીકળવું ને એક બહુ મોટું ચેલેન્જિંગ કામ છે. ચેલેન્જિંગ કામ તો થઈ ગયું છે, પણ હજી જો ગરદી આવે છે, કારણ કે ટોટલ 3 ગેટ છે ને. હજી ભાઈ વરી પાછી ગરદી આવી છે. આજની તારીખે જો તમને હે ને મહાપ્રસાદીનો ભાઈ આખ્યું છે. અને મહાપ્રસાદી માટે જો આવી રીતના જો અલગ અલગ જો કાઉન્ટર રાખ્યા છે. અને કાઉન્ટરમાં જો આવી રીતના ભાત અને દાળ જો ટ્રેક્ટરમાં લઈ જવામાં આવે. જો આ રી આની પર ભાત અને આ ટ્રેક્ટરમાં જ આ દાળ ભરી છે. જો આ રી નકરી દાળ ભરી છે. રેડી
એટલે મોટા પાયે ભાઈ ખાવાનું છે. જો તમને દેખાય 4 કરોડ માણસ ને કરોડ માણસ જ દેખાય. એમાં પછી ભાઈ થાળી પણ આપણી એકદમ ડિસ્પોઝેબલ હતી. જોઈને આવી રીતના બેગમાં રાખી દીધી. જો અહીંયા સ્વયંસેવકો બધું કામ કરે ને અઘરામ અઘરું કામ ભાઈ આ છે. બધા કે ને ભાઈ એઠા ભાણા કોણ લે અહીંયા લે છે. ઠંડી છાશ છે અહીંયા, પાણી છે. ખાઈ લીધું પી લીધું સાધું પીધું મોજમાં ને આપણે બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ ને ભાઈ. હાલો તો બહાર નીકળી. હાલો વળી પાછી ચેલેન્જ વિડીયો આપણો સ્ટાર્ટ થાય કારણ કે હે ને બહાર નીકળી નહીં શક્યો તો. વાહ ભાઈ વાહ, તમારો વિડીયો જોયો તો ને ભાઈ. રાજકોટ વાળા હે ભાઈ ખડે પગે હે ને મહેનત ચાલુ છે એ લોકો. આટલી બધી ગર્દીમાંથી બહાર નીકળે ને એટલે એવું લાગે કે કોઈક ચેલેન્જ વિડીયો મેં બનાવી નાખ્યો છે. હવે ભાઈ આપણી બુલેટ એટલે મેના રાણી ગોતી ને પછી ઘર ભેગીને થાય. બહુ હે ને આપણે ભાઈ શું કહેવાય માથું ચડ્યું છે અને અહીંયા ભાઈ રેલી થાય છે અત્યારે. જો ફાઇનલી આપણો પ્રોગ્રામ થઈ ગયો પૂરો. મહારાષ્ટ્ર થઈ ગયો કમ્પ્લીટ. વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે. અને ખેતીને આપણે ભાઈ વાઇટ જોતા હતા. ખેતીને ભાઈ આપણે અહીંયા વ્લોગ બનાવતા હતા. દિવસો આપણે યાર હંમેશા યાદગાર રહેશે. જોઈ લે ગાડી કેવી હુવારથલીની હે. મારી મીનારાણીમાં બિચારી એકલી છે. એકલી વાં જો હે ને એક બિચારી કઈ વાઇટ જોઈ કે કઈ આવે. હુવારથલીની ગાડી છે ભાઈ. સ્વાર્થની દુનિયા ટ્રાફિક નું તમને કહેતો હતો ને ભાઈ. જોઈ લો અહીં ટુ વ્હીલ નીકળે એવી જગ્યા છે નહીં. જો અહીંયા ટોલ નાકો ભાઈ જામ કરી મૂક્યો છે. જે આ બાજુ જવાનું છે હવે આપણે ટુ વ્હીલ કાઢવાની છે. અહીંથી કટ મારીને કાઢને થાય નહીં ભાઈ. આ ટોલ નાકા વાળા પૈસા છાપ્યા છે. વાત પૂછોમાં જોતા હા ભાઈ ચક્કા જામ કરી નાખ્યું છે. તો ફાઇનલી મિત્રો બુલેટ હકતા હકતા આપણે ભાટિયા પૂગી ગયા છે. અને ભાટિયાથી મારે એક મહેમાનને લેવાના છે. પછી આપણે જવાનું છે ક્યાં? આપણા ઘરે જવાનું છે. તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી નાખી. મને ખબર છે બ્લોગ થોડો ટૂંકો બન્યો છે અને બ્લોગ જોઈને જરીક મજા આવી ને તો કેશોર કિંગ બ્લોગ ચેનલ જરીક સબસ્ક્રાઇબ કરી નાખજો. મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. રામે રામ ડાયરાને કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જે છેલ્લે સુધી વિડીયો જોઈ જય દ્વારકાધીશ લખીએ.